હે માસી, શાયરી બોલો ત્યારે લોકો શું કરે? શાયરી બોલે ને તો લોકો વાહ વાહ કરે, અને પ્રેમ થઈ જાય ને પછી આહ આહ. પણ એ તો છોકરીઓ જ કરે ને, છોકરા તો ના કરે ને. જેમ કે છોકરીઓને ભાંડું મરાવાનો શોખ હોય પછી આ જ કરે ને. માસી, મેં સાંભળ્યું છે કે તમે તમારા ઘરનું દૂધનો ચા પીઓ છો? ઘરનું દૂધ હાલે આમાં? હોય, દૂધ તો ગમે એ ચાલે, ચા બનવો જોઈએ ખાલી. ભેંસનું ને ગાયનું જ દૂધ હોય. ના ના હો ભાભી, એ તમારી હાવ ખોટી વાત. અમારે આ બાજુ છે ને 50 વર્ષના આદમી બાયડીને ધાવતા હોય છે. તમે પીધું કોઈ દી? ના ના હો, અમે તો કોઈ દાડો નહીં પીધું. પીવું તો ઘણું છે પણ ક્યાંય મેળ જ નહીં પડતો ને શું કરો? ઘરના દૂધની ચા. ચાની વાત કરો છો એમ? હું તો કીધું દૂધ પીવાની વાત કરો છો. માસી, આપણે નવા લગ્ન થાય અને વહુ અહીં પરણીને આવે પછી પરણીને આવ્યા પછી છોકરાનું જીવન કેવું હોય? લગ્ન પછી કેવું હોય જીવન ખબર છે? અમને નહીં ખબર, તાર તો તમને પૂછો છો. ખબર હોત તો શું ગાંડ મરાવા પૂછોત? પતિ નારાજ હોય ને તો ખીજાઈ જાય, અને પતિ બહુ ખુશ હોય ત્યારે? અને પતિ બહુ ખુશ હોય ને તો એ રાત્રે વારો પાડી દે. અને કદાચ છે અને પતિએ પત્નીને બે ભાંઠા છોડે ઊભા મોરાના અને એરિયા ખીજાઈ જાય ત્યારે? બે બાજુ ટેન્શન. લગ્ન જીવન બે બાજુ ટેન્શન મતલબ કે રાતના પતિ પત્નીનો વારો બે મકા આગળ ને પાછળ. આ પરણેલી છોકરીઓ એમના પતિ હારે ખૂબ જ ઝઘડો કર્યો હોય અને સમાધાન કરવા માટે શું કરે? પતિ સામે તો ગમે એટલા નારાજ હોય, 5 મિનિટ વાકે રહ્યો ને એટલે સમાધાન જ હોય. આ છોકરીઓને હારું હો, પતિથી ગમે એટલો ઝઘડો કરે, બાપડાને બે ધોલું છોડે અને પછી રાતે સમાધાન કરવા ઘડીક ઘોડી બને તો પતિ તો માની જાય અને મોજ તો એ લે ને. હેમાસી, આમ તમને કેવો ઘરવાળો ગમે? રાડો, પાતળો કે પછી કાળો કે ધોળો? કાળો હોય કે ધોળો એનાથી કાંઈ ફરક નથી પડતો, ગોદા મારવા વાળો જઈ બરાબરનો. તો તમને બધી છોકરીઓને ઠોકાવાનો જ શોખ એમ ને? મેં સાંભળ્યું તો એક દાડો કે તમે હાડી લેવા જાતા અને એ દુકાનવાળો કાંક કહેતો હતો. હું દુકાને સાડી લેવા ગઈ તો મેં સાડીવાળાને એવું કીધું કે સાડીમાં એકેય કાણું તો નથી ને, નકર હું સાડી પાસી દઈ જાય. તો પછી દુકાનવાળાએ શું કીધું તમને? તો દુકાનવાળાએ મને એવું કીધું કે મેડમ એક કાણું તો દેખાડો, હું તમને 2 સાડી ફ્રી આપીશ. હા, તો એમાં શું થઈ ગયું? તમારે કાણું વતાવી દેવું હતું ને, કાન આમ કરી અને કાનનું શીરું વતાવી દેવું હતું. ये बड़ी अच्छी बात कही आप. સાલું પછી સમજાણું કે કઈ કાણાની વાત કરતો તો. તો ઓલા કાણાની વાત કરતો હશે. મારો હાહરો દુકાનવાળો મારા જેવો નાગો હશે.